હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને. અને જો બપોર થઈ ગયા છે ને, આજ તો બહુ સરસનો તડકો નીકળો છે અને સારો તડકો નીકળો, બધું તપી જાય એવું. એટલે હવે ઘઉં ગરા દઈ દઈએ અને પાણી તો મોકલશે, અગતે મૂકવું છે પાણી. એટલે લીલું વાઢી આવ્યા છે અને તડકો બહુ અસલનો નીકળો છે. એટલે હવે લુગડા તપવા નાખ્યા, એટલે લઈ લઈ કપડાં. કઈ ગયા આવે જાય તો બહુ અસલનો નકર થાવ અંદર બૈખે રાખતા હતા. બધાય ખાટલા નાખી દીધા છે, બધાય તપી ગયા. 2-3 દિના હતા. જો ભગત ગેટ બનાવે છે, આ આખો ગેટ અહીંયા અમારો રસ્તાનો. જો ભગત ચરિકામ થઈ ગયું, સૂક ઉપર ઓલી થઈ ગઈ, હેઠે આવી ગઈ. પકડથી કાઢો તો થાય. થાવ કાંઈક જો માં મહેનત કરે હો, શું કાઢે છે. ભારી મજબૂત બનાવ્યું હો કા ભગત. હે જો આખો ગેટ બની ગયો, જો આવો બનાવ્યો આમ. હા ભગત તો કેવા બેસી ગયા, માથે હાથ રાખીને પાછા. ભગવાનની કૃપા જ હોય ને, અમારે તો ભગવાનની કૃપા જ હોય. ક્યાંક કહીએ તો ભગવાનની કૃપા, પૈસા માંગીએ તો ન હોય. પૈસા માંગીએ તો ન હોય, અને કઈક કહીએ તો આપણે ભગવાનની કૃપા છે. પૈસા તો હોય નહીં, આપણે હાજર નરવાને કામ કરીએ, કૃપા કહેવાય ભગવાનની. બીજું તો એમાં આવું, એટલે એ કૃપા કહેવાય. પૈસા વાપરવા માંગીએ તો કઈ છે એ તો ન હોય તો નહીં હોય પૈસા. મારા પાસે એવું તો પૈસા જ હોય. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. જો